ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામના વ્યક્તિ સંગાડા જયંતિભાઈ સિકાભાઈ, જેઓ સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સિદ્ધેશ્વરી સોસાયટીની અંદર પ્લમ્બરનું કામ કરતા હતા. એ કામ કરતી વખતે આ સોસાયટીમાં તેના બિલ્ડર દ્વારા કોઈ ઇલેક્ટ્રિકના વાયર કમ્પ્લીટ રાખવામાં આવેલ નહોતા, તેમજ ખુલ્લા હતા, જેના કારણે આ જયંતિભાઈ ઇલેક્ટ્રિક શોક આવવાના કારણે અપમૃત્યુ પામેલ છે અને હાલ આ તલોદની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં દાખલ એટલે કે મૃત્યુ પામેલ છે. અને ત્યાંના બાજરવાડાના સરપંચશ્રી એમને જાણ કર્યા વગર તેમજ આ જયંતિભાઈની પત્નીને જાણ કર્યા વગર અહીં સિવિલ હોસ્પિટલ પર એમનું પીએમ કરી દેવામાં આવેલ છે. અને અહીં આ તલોદ પોલીસ સ્ટેશનમાં આ કેસ રિલેટેડ અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, તેમજ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, જેથી અમે સૌ આગેવાનો એવું કહીએ છીએ કે જો આ એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગુજરાત જિલ્લાનો પૂરો આદિવાસી સમાજ અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરશે. અને પ્લસ કે જો આ એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અહીંયાથી ડેડ બોડી લઈ જવામાં આવશે નહીં. જોહાર, જય આદિવાસી.